રાશનિંગની દુકાન પર લાભાર્થીઓનો હોબાળો, ગેરરીતિના આક્ષેપ સાથે તપાસની કરાઈ માંગ. વડોદરાના હરણી રોડ વિસ્તારમાં આવેલી તુલસીવાડીની વ્યાજબી ભાવની રાશનિંગ દુકાન પર ગરીબ અને મધ્યમ વર્ગના રાશન કાર્ડ ધારકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આજે સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ નહીં મળતું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ દુકાન બહાર એકત્ર થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સરકારી રેકોર્ડમાં આ દુકાનનું લાયસન્સ મનુભાઈ શંકરભાઈ રાઠવાના નામે નોંધાયેલું છે. જોકે દુકાનનું વાસ્તવિક સંચાલન કમલેશ નામનો વ્યક્તિ કરતો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી તેમને નિયમિત રીતે રાશન આપવામાં આવતું નથી. કેટલાક લોકોને પૂરતો જથ્થો મળતો નથી તો કેટલાકને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આખરે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દુકાન બહાર એકત્ર થતા હોબાળો મચી ગયો હતો. લોકોનો આક્રોશ વધતા દુકાનનું સંચાલન કરતો હોવાનું કહેવાતો કમલેશ દુકાન ખુલ્લી મૂકીને સ્થળ પરથી નીકળી ગયો હતો. હવે સ્થાનિક રહીશો અને લાભાર્થીઓએ પુરવઠા વિભાગ સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે. સાથે જો કોઈ ગેરરીતિ થઈ હોવાનું સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. મનુભાઈની દુકાન છે અને એ ભાઈ છે ને મનુભાઈ રાઠવા તો અત્યાર સુધી પિક્ચરમાં આવ્યા જ નથી. કમલેશ કરીને છે મારવાડી, એની 6-7 દુકાનો ચાલે છે, બધાનું હેન્ડલિંગ કરે છે. 10 વાગે 11 તારીખ પછી દુકાન ખોલે અને 11 તારીખ પછી દુકાન ખોલે, 15 તારીખ સુધીમાં વેચે અનાજ, પછી પાછો 20-21 તારીખે ખોલે અને પછી 25 તારીખે બંધ. હા, એટલે એટલું ખોલે અને પછી બંધ કરી દે અને પછી છે ને એનું સર્વર ડાઉન બતાવતા હોય, પછી અનાજ બગડી ગયેલું છે, આ છે તે છે, અને અનાજના પણ દામ દે હોય. એટલે તમારો અંગૂઠો લઈ લે અને પછી છે ને નથી દાળ મળતી, નથી ચણા મળતા, નથી ખાંડ મળતી, ચા આપણે શું કહે પેલું તેલ પણ નથી હોતું. અને કોઈ વાર જુવાર હોય તો એકલી જુવાર આપે અને પેલું ઘઉં હોય તો ઘઉં ના આપે, ચા ખાંડ ના ખરે પેલા ચોખા ના આપે. એ રીતેનું કરતા હોય છે. કેટલા સમયથી આ સમસ્યા? આ 6-8 મહિનાથી છે. આમ તો ખાસા ટાઈમથી છે, પણ 6-8 મહિનાથી તો એ લોકો ટોટલી કટ ઓફ જ કર્યું છે. કયા વિસ્તારની દુકાન? આ તુલસીવાડીની દુકાન છે, પણ તુલસીવાડીથી બહાર અહીંયા સીજી માર્કેટમાં લઈને આવ્યા છે. ને અત્યારે આ 1લી તારીખથી તો અહીંયા ખાલી કરી નાખ્યું છે સીજી માર્કેટમાં, ને એ પાર્ટી એડ્રેસ પણ નથી આપતો. આજે 24-25 તારીખ થઈ. હા, સરકાર તો પહોંચાડે છે, અમને મેસેજ આવી જાય છે, અંગૂઠા આપે ને એટલે પૈસા કપાઈ જાય છે કે એટલા તમે આટલાનું અનાજ ખરીદ્યું. તો દુકાન અમારે ત્યાં શિફ્ટ કરો અમારા એરિયામાં, તો જેથી અને એ માણસને સસ્પેન્ડ કરવા. જે મનુ રાઠવાની જે છે, શું નામ તમારું? ચંદુભાઈ કુમાર.